વૃદ્ધો માટે છે આનંદના સમાચાર, કારણ કે હવે રેલવે સ્ટેશન જે ક્રોસિંગ છે તેના માટે નવસારી મહાનગરપાલિકાએ આજે વાનની શરૂઆત કરી છે, જેથી કરીને વાન તમને પૂર્વથી પશ્ચિમ ને પશ્ચિમથી પૂર્વ તરફ લઈ આવશે, જેનું ઉદ્ઘાટન આજે નવસારીના નવનિયુક્ત મેયર અશોક ધોરાજીયા તેમજ કમિશનર સહિત આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું। તેમજ આજે કમિશનર અને મેયર દ્વારા વિવિધ વિસ્તારની મુલાકાત લેવામાં આવી, જેમાં કૃષ્ણનગર સોસાયટી જે જલાલપુર ખાતે આવી છે અને જ્યાં દર ચોમાસામાં 4 મહિના સુધી આખી સોસાયટીમાં પાણી ભરાઈ રહી છે, જેના નિકાલ માટેની વ્યવસ્થા પણ આજે કરવાની તજવીજ હાથ ધરવામાં છે। ત્યાં નક્કી કરવામાં કે એક સંપ બનાવી અને જે પાણી ચોમાસામાં અહીંયા ભરાય છે તેને સંપ દ્વારા તળાવમાં ફેંકી દેવામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં છે। તો તેની જે નવસારી ખાતે રેલવે સ્ટેશન ખાતે જે સિટી બસ સ્ટેન્ડ બની રહ્યું છે ત્યાં પણ જે કેબિનો છે તે હટાવીને સિટી બસને સામે જે એપાર્ટમેન્ટ છે સાહિલ એપાર્ટમેન્ટના પાર્કિંગ પાસે પાર્ક કરવામાં આવે તે પ્રકારની રજૂઆત પણ આજે કરવામાં આવી છે।